મેળાવ થયો જ નથી। અને એવામાં એક વખત અસુરોએ સ્વર્ગની ઉપર ચડાઈ કરી। રાજા બલિને રાજા અધિષ્ઠિત બનાવવા માટે, ઇન્દ્ર બનાવવા માટે એ સ્વર્ગની ઉપર ચડાઈ કરે છે અને દેવતાઓને હરાવે છે। દેવતાઓને હરાવે એટલે દેવતાઓ બ્રહ્માજી પાસે જાય છે અને બ્રહ્માજી બધા દેવતાઓને સાથે લઈ અને ભગવાન નારાયણની સ્તુતિ કરે છે। અને ત્યારે ભગવાન નારાયણ પ્રસન્ન થઈ અને દેવતાઓને સમજાવે છે કે દેવતા, અહીં મૂષક વત તમારે રહેવું। અહીં કહેતા સર્પ, મૂષક કહેતા ઉંદર। તમારે દૈત્યોની પાસેથી એક કામ કરાવવાનું છે અને એ છે સમુદ્ર મંથન, અને એમાંથી નીકળશે અમૃત। જો તમારે અમૃતની આ વિલાસા હોય, અમૃત જોતું હોય, તો તમારે દૈત્યોને સાથે રાખવા પડશે। ભગવાન એ વૃત્તાંત કહે છે કે એક મદારીના દળિયામાં એક સર્પ ફસાઈ જાય છે અને એક ઉંદર અજાણતા જ એની અંદર ફસાઈ જાય। સર્પને જુએ ને તો ભયભીત થઈ જાય કે આ સર્પ મારા મૃત્યુનું કારણ છે। એટલે ત્યારે સર્પ બચવા માટે એક મૂષક ઉંદરને સમજાવે કે તારી પાસે આટલા મોટા દાંત છે, મારી પાસે તો છે નહીં। જો આ કડિયામાંથી, આમાંથી બંધનમાંથી બહાર નીકળવું હોય ને તો તું તારા દાંત છે ને એનો પ્રયોગ કરી અને આમાં દર બનાવ। એમાંથી નીકળી જાશું ને તો આપણે બે પોતપોતાના રસ્તે વયા જાશું। ઉંદર એ વાતમાં આવી જાય અને કડિયામાં એક દર બનાવે। દર બનાવે ને કંઈક આપણું દર નીકળવાનું તૈયાર, એટલે સર્પે ઊભો રહે એમ ન જવાય, મદારી બહાર હોય તો મારી નાખે એમ કહી પોતે બહાર નીકળે અને પછી પોતે કહે છે કે તું બહાર આવી જા, અને મોઢું ફાડીને ઊભી જાય। ઉંદર નીકળીને સીધો એના મોઢામાં। તો આને અહીં મૂષક કથા ભગવાન સમજાવે કે આપણે જ્યારે જરૂરિયાત હોય ને એ દેવો, ત્યારે શત્રુઓને પણ આપણા કામ માટે ઉપયોગી બનાવાય। અને જ્યારે આપણું કામ પતી જાય ને ત્યારે મૂષકની વત સર્પ બની અને એને ભક્ષણ પર કરી જવાય। તમે અત્યારે જાઓ, બલિરાજાને સાથે મળી અને સમુદ્રનું મંથન કરો, જેમાંથી અમૃત મળશે અને પછી તમને ક્યારેય ભયની પ્રાપ્તિ થશે નહીં। અને દેવતાઓ ઇન્દ્રને આગળ રાખી બલિના રાજ્યમાં નિશસ્ત્ર, હાથમાં કોઈ શસ્ત્ર વગરના આવ્યા। એટલે બલિરાજાએ કાંઈ કહ્યું નહીં, પણ બીજા જે દાનવો દૈત્યો હતા ને એ મારવા માટે તૈયાર થયા। પણ બલિરાજા એ ન્યાયશાસ્ત્રને જાણતા હતા। એણે ઇન્દ્રને આવવા દીધા અને જે કાંઈ વાત કરવી હતી એ વાત કરી। ઇન્દ્રએ સમજાવ્યું કે આપણે સમુદ્રનું મંથન કરીએ ને તો એમાંથી અમૃતની પ્રાપ્તિ થાય, અને અમૃતનું જો આપણે પાન કરી લઈએ ને તો આપણે છીએ તો બંને કશ્યપના સંતાનો, એક દિતિ માતાના, એક અદિતિ માતાના। અમૃત પીધા પછી બંને અમર છીએ તો પછી કોઈ મરવાનું જ નથી, પછી ભલે ને ગમે એટલા વર્ષો સુધી યુદ્ધ કરીએ। દેવતાની વાતમાં દૈત્યો આવી ગયા અને સમુદ્ર મંથનની તૈયારી કરવા લાગ્યા। ભગવાનની આજ્ઞા માની અને દૈત્યો પણ એ કરવા માટે તૈયાર થયા। સૌથી પહેલા મંદરાચળ પર્વતને લેવામાં આવ્યો, એટલો ભયંકર વિશાળ કે એ ઉપાડવું શક્ય ન હતું। એટલે ભગવાનની સ્તુતિ દેવતાઓએ કરી, એટલે અજિત ભગવાન ગરુડની સાથે આવી અને એ મંદરાચળને સમુદ્રની વચ્ચે રાખે છે। વાસુકી નાગને નેતૃ બનવા માટે વિનંતી કરે કે જે કાંઈ મળશે અમૃત વગેરે એમાંથી તમને ભાગ આપીશું। વાસુકી પણ તૈયાર થાય છે, પણ એ પર્વતને ઘસવા જાય ને તો એ પર્વત ધીરે ધીરે પાણીમાં અંદર ધસતો જાય છે। ફરીથી ભગવાનની સ્તુતિ કરે ત્યારે ભગવાન 1,00,000 યોજનના વિસ્તારવાળું કચ્છપ નામનું સ્વરૂપ ધારણ કરે છે। બોલો કચ્છપ ભગવાનની જય। અને ભગવાનની આ કચ્છપની પીઠ ઉપર એ મંદરાચળને રાખવામાં આવે છે અને ત્યારબાદ એનું મંથન કરવામાં આવે છે। મંથન કરતા કરતા સૌપ્રથમ વિષની ઉત્પત્તિ થાય, ઝેરની ઉત્પત્તિ થાય છે। હવે એવું કોણ છે કે જે આ હળાહળનું પાન કરે અને અંતે ભગવાન શંકરનું સ્મરણ કરવામાં આવે। ભગવાન શંકર લોક કલ્યાણની કામનાથી એ હળાહળ વિષનું પાન કરે છે, જેથી એનો કંઠ નીલો પડી જાય, જેથી આપણે ભગવાનને નીલકંઠ તરીકે ઓળખીએ છીએ। ત્યારબાદ દેવતાઓ અને દૈત્યો ફરી સાથે મળી અને સમુદ્રનું મંથન કરે છે। આ વખતે ઐરાવત નામનો હાથી, ઘોડા અને 14 રત્નો સાથે અંતે લક્ષ્મીજી અને ચંદ્રમા અને અંતમાં ધન્વંતરી ભગવાન અમૃતને કળશને હાથમાં લઈ અને પ્રગટ થાય છે। ભગવાન ધન્વંતરી પ્રગટ થઈ હાથમાં કુંભ છે ને તો દૈત્યો એ કુંભને જૂટી અને ત્યાંથી ભાગે છે કે આ અમૃતનું પાન સૌથી પહેલા હું કરીશ, આ અમૃતનું પાન સૌથી પહેલા હું કરીશ। આમ વારા ફરતે ઝઘડો કરવા લાગ્યા। એક કહે છે કે હું તું નહીં, બીજો કહે છે કે એક હું તું નહીં। આમ એકબીજા સામે ઝઘડો કરે છે। પણ દેવો તો ત્યાં બેસી ગયા। ઇન્દ્રાદી દેવો વિચાર કરે
કે અમે અમૃત માટે મંથન કર્યું હતું, બલિ વગેરે દૈત્યોને અમે ઝાડમાં ફસાવ્યા પણ હતા, પણ જ્યારે અમૃત આવ્યું ને ત્યારે દૈત્યો લઈને ભાગી ગયા. ફરીથી ભગવાનના શરણમાં જાય છે અને આ સમયે ભગવાન એટલી મધુરી માયા કરે છે કે એક મોહિનીનું સ્વરૂપ ધારણ કરી અને ભગવાન એમની સામે આવે છે. અને આ સ્ત્રીને જોઈ બધા જ દૈત્યો મોહિત થઈ જાય છે. એકબીજાને પૂછે છે કે આ સ્ત્રી કોણ છે, ક્યાંથી આવી છે, અને એમ કરી અને દૈત્યો બધા અમૃતના કળશને લઈ અને ત્યાં મોહિની ભગવાનની સામે આવે અને વાત કરે છે કે તમે સુંદરી કોણ છો, અમારું મન આપનામાં મોહિત થયું છે. અને અંતે ત્યાં સુધી નિર્ણય કરે કે અમે જે અમૃત સમુદ્ર મંથનમાંથી મેળવ્યું ને આપ અમારો ભાગ કરી આપો, કેમ કે અમે એકબીજા ભાગ પાડવામાં ખૂબ જ લડીએ છીએ. ત્યારે ભગવાન કહે છે કે દૈત્યો તમે તો મૂર્ખ છો, એક અજાણી સ્ત્રીને તમે અમૃત આપી દો છો કે જે તમને પાન કરાવે, તમને મારા પર વિશ્વાસ કેમ થયો? અને ભગવાનની આ વાત ઉપર દૈત્યોને વધારે વિશ્વાસ થઈ ગયો કે જે વ્યક્તિ સામેથી કહે છે હું ખોટું કરીશ તો એ ક્યારેય ખોટું ન કરે. અને પછી દેવતાઓ અને દૈત્યોને એક પંક્તિમાં બેસાડી અને ભગવાન દૈત્યોને સમજાવે છે કે આ જે અમૃત છે ને એનો ઉપરનો ભાગ આછો હોય, એટલે પેલા દેવતાઓને પીડાઈ દઈ ને એટલે વધેલો ઘાટો ભાગ એ તમને મળે. ભગવાનની વાતમાં આવી અને દૈત્યો છેલ્લે બેસી જાય છે. ભગવાન દેવતાઓથી અમૃતપાન ચાલુ કરે અને જ્યારે દૈત્યોમાં એક રાહુ નામનું દૈત્ય હોય છે, આ જાણી જાય કે ભગવાન આમાં કંઈક માયા કરે છે, એટલે એ દેવતાની એક્ઝેક્ટ બાજુમાં સાવ નજીકમાં બેસી જાય અને અમૃતનું પાન કરે છે ને ત્યાં સૂર્ય અને ચંદ્ર ભગવાનને કહે છે ભગવાન આ તો દૈત્ય છે. અને એ જ ક્ષણે ભગવાન મોહિનીના રૂપને ત્યાગ કરી અને સુદર્શન ચક્ર વડે એ રાહુના મસ્તક અને ધડને અલગ કરે છે. પણ અમૃતનો જે ભાગ છે એ એના શરીરમાં ઉતરી જાય છે, એટલે એક જ શરીરમાંથી હવે બે ભાગ બને, જેને આપણે રાહુ અને કેતુ તરીકે ઓળખીએ. અને એ જ સમયે ત્યાં તો ભયંકર યુદ્ધ થાય છે દેવો અને દાનવો વચ્ચે. અને આ યુદ્ધનો અંત એ આવે કે દેવતાઓ તો અમૃતપાન થકે અમર થઈ ગયા છે, બલશાળી થઈ ગયા છે, પણ દૈત્યોની પાસે કોઈ શક્તિ નથી. એટલે અંતે દૈત્યો હારે છે અને એ બધા જ શુક્રાચાર્યની પાસે આવે છે. શુક્રાચાર્ય ભગવાન શિવની આરાધના કરે અને શિવજીની પાસેથી મૃત સંજીવની વિદ્યા પ્રાપ્ત કરે છે. આ વિદ્યા એવી છે કે મૃત વ્યક્તિને પણ સજીવન કરી શકે, પણ હા જેનું મસ્તક કપાયું હોય અથવા તો અડધું શરીર જ કપાઈ ગયું હોય ને તેને આ સંજીવની વિદ્યા સજીવન નથી કરી શકતી. બલિરાજા વગેરે જે સ્વસ્થ હતા એ બધાને શુક્રાચાર્ય મૃત સંજીવની વિદ્યા દ્વારા એને અમર બનાવે છે, ફરી સજીવન કરે છે. અને એ શુક્રાચાર્ય બલિને કહે છે કે જો તારે ઇન્દ્ર એટલે કે સ્વર્ગનો રાજા બનવું હોય ને તો તારે 100 અશ્વમેઘ યજ્ઞ કરવા પડશે. શુક્રાચાર્યની વાતને બલિરાજા જાણી ગયા હતા કે મારા ગુરુની પાસે મૃત સંજીવની વિદ્યા છે, મરેલા વ્યક્તિને ઊભા કરવાની શક્તિ મારા ગુરુમાં હોય તો મારે સ્વર્ગમાં જવાની શું કામ? એ કહે ને એ જ મારા માટે સ્વર્ગ છે. એટલે અશ્વમેઘ યજ્ઞની તૈયારી કરે. આ તરફ દેવતાઓના માતા એમને પ્રશ્ન થાય કે આ દૈત્યો ફરીથી જો આક્રમણ કરશે ને તો મારા બાળકોને ફરીથી સ્વર્ગમાંથી પતન થશે. એટલે ભગવાનનું પયોવ્રત કશ્યપજીની પાસેથી જાણી અને અદિતિ એ પયોવ્રત કરે છે. અને એ પયોવ્રતના પ્રભાવ થકી ભગવાન તેમને ત્યાં એક સ્વરૂપ ધારણ કરી અને પ્રગટ થાય છે, જેને આપણે વામન ભગવાન કહીએ છીએ. બોલો વામન ભગવાનની જય. ભગવાન વામન બાળ સ્વરૂપે બલિરાજાના યજ્ઞમાં આવે અને બલિ પાસેથી 3 ડગલા ભૂમિ માગે છે અને એ 3 ડગલાની અંદર સગડા બ્રહ્માંડની તુલના કરે છે અને અંતે ત્રીજા પાદમાં બલિને પાતાળનો રાજા બનાવે છે. અને આ જ ભગવાન જ્યારે વામન બન્યા ને અને વિશાળ રૂપ ધારણ કરી અને આખા બ્રહ્માંડને માપતા હતા ને ત્યારે જાંબવંતજી ભગવાનના એ સ્વરૂપની 108 પ્રદક્ષિણા કરે છે. એટલે જે કોઈ વ્યક્તિ આ ભગવાનની ભાગવતજીની જેટલી શક્ય હોય એટલી પ્રદક્ષિણા કરે તો એને પણ એટલા જ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. ભગવાન વામનજીએ જ્યારે બલિને પાતાળનું રાજ્ય આપ્યું એટલે ભગવાને બલિને પ્રશ્ન કર્યો કે તારીખ જે કાંઈ કામના હોય ને તારે વરદાન પણ જોતો હોય ને તો માગ. બલિ રાજા કહે છે ભગવાન મને નિત્ય માટે આપના દર્શન થવા જોઈએ. એટલે ભગવાન એમના દ્વારપાળ બની અને પાતાળમાં રહે છે. અને આપણે રક્ષાબંધનનો દિવસ આવે ને ત્યારે ભાઈ બેનની પાસેથી રાખડી બંધાવે છે.
અને ભગવતી લક્ષ્મી પોતાના સ્વામીને છોડાવવા માટે બલિરાજા પાસે એ રાખડી બાંધે છે અને દક્ષિણા ભેટ સ્વરૂપ પોતાના સ્વામીને પતિને છોડાવે છે. સુખદેવજી કહે છે કે રાજા પરીક્ષિત, ભગવાને આવા મનવંતરોમાં અનેક જાતના ચરિત્રો કર્યા છે અને હવે તમે બીજું શું સાંભળવાની ઈચ્છા રાખો? પરીક્ષિત રાજા કહેવા લાગ્યા, સુખદેવજી, સૂર્ય અને ચંદ્ર આ બંને વંશ છે, તો મને આ બંને વંશની વિસ્તારથી અથવા તો જેમ આપને યોગ્ય લાગે એમ કથા સંભળાવો. સુખદેવજી કહેવા લાગ્યા, રાજા, સૌપ્રથમ તમે સૂર્યવંશની કથા સાંભળો. ભગવાન બ્રહ્મા અને એમાંથી વૈવસ્વાન મનુ થયા અને એ વૈવસ્વાનના વિવસ્વાન સૂર્ય થયા અને એના વંશમાં જેટલા જેટલા થયા ને એ બધા જ સૂર્યવંશી કહેવાય છે. આ જ વંશમાં આગળ આવતા અંબરીશ નામના જે રાજા થયા ને, આ અંબરીશ રાજાએ ભગવાનની એટલી આરાધના, એટલું